તાજેતરમાં ગુજરાત સરકારે યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ, જેનું ગુજરાતી કહીએ તો ગુજરાત સમાન નાગરિક સંહિતા બિલ પાસ કર્યું છે, જેમાં લગ્ન અને છૂટાછેડાને લગતા નવા નિયમો છે. જો કોઈ વ્યક્તિ આ નિયમોનું પાલન ન કરે તો 7 વર્ષ સુધીની જેલની સજા પણ થઈ શકે છે. અત્યાર સુધી છૂટાછેડા ડિવોર્સ કોર્ટમાં ગયા વગર બંને પક્ષોની સમજૂતીથી થઈ શકતા હતા, પણ હવે નહીં થઈ શકે. એને લગતા કડક નિયમો આવી ગયા છે. મેરેજ રજિસ્ટ્રેશનનો નિયમ આવી ગયો છે. ઘણા કિસ્સામાં છેતરપિંડીથી લગ્ન કરાવી અને લગ્ન પછી લૂંટેરી દુલ્હન છૂમંતર થઈ ગયાના સમાચાર આપણે છાપામાં વાંચીએ છીએ, પણ હવે એ ભૂતકાળ બની જશે. મિત્રો, આ માહિતી આજના સમયમાં દરેક ફેમિલી માટે જાણવી ખૂબ જરૂરી છે, તો વિડીયો ખાસ એન્ડ સુધી જોઈ લેજો અને તમારા મિત્રો કે સંબંધીઓને પણ શેર કરજો. તો શું છે આ નવા નિયમો, આવો જાણીએ વિગતવાર. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું પૂરણ ગોંડલિયા યુટ્યુબ ચેનલ પર, જ્યાં તમે મેળવો છો ડિજિટલ નોલેજ એકદમ સરળ રીતે. સૌથી પહેલા લગ્નની ઉંમર વિશે વાત કરીએ તો તમામ ધર્મ અને તમામ સમુદાય માટે એક સરખી ઉંમર રાખવામાં આવી છે. છોકરીઓ માટે ઓછામાં ઓછી 18 વર્ષ અને છોકરાઓ માટે ઓછામાં ઓછી 21 વર્ષ ઉંમર હોવી જોઈએ. કોઈ પણ ધર્મ કે સમુદાયના વ્યક્તિએ લગ્ન કર્યાના 60 દિવસની અંદર મેરેજ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજિસ્ટ્રેશન થાય એટલે મેરેજ સર્ટિફિકેટ મળશે, જે એક ડોક્યુમેન્ટ તરીકે કામ કરે છે. જો મેરેજ રજિસ્ટ્રેશન કરવામાં નહીં આવે તો 10,000 રૂપિયા સુધીનો દંડ થઈ શકે છે. આ સૌથી મોટો ધરખમ ફેરફાર કહી શકાય, કારણ કે મોટાભાગના લોકોના લગ્નનું રજિસ્ટ્રેશન હોતું નથી. જેવી રીતે આપણે જન્મની નોંધ કરાવીએ છીએ, એવી જ રીતે હવેથી ફરજિયાત રીતે લગ્નની નોંધણી પણ કરાવવાની રહેશે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો પંચાયત ઓફિસમાં આની નોંધણી થાય છે. અત્યાર સુધી ફરજિયાત નહોતું, પણ હવે એ ફરજિયાત રહેશે. કોઈ પણ ધર્મની વ્યક્તિ, પુરુષ હોય કે મહિલા, બેમાંથી કોઈ પણ પોતાના પત્ની કે પતિ હયાત હોય અને ડિવોર્સ લીધેલા ન હોય તો બીજા લગ્ન નહીં કરી શકે. અને જો આવું થાય તો 4 વર્ષની જેલની સજા થઈ શકે છે. અસ્થિર મગજની વ્યક્તિ સાથે છેતરીને કરાયેલા લગ્નને રદ કરાવી શકાય છે. હલાલા અને ઇદ્દત આવી પ્રથાઓને સંપૂર્ણપણે સમાપ્ત કરી દેવામાં આવી છે. હલાલા એક એવી પ્રથા છે જેમાં જો કોઈ સ્ત્રીને એના પતિ દ્વારા ફક્ત 3 વાર તલાક કહીને છૂટાછેડા આપવામાં આવ્યા હોય તો આ સ્ત્રી તલાક આપેલ પતિની સાથે ફરીથી લગ્ન ના કરી શકે. અને ઇદ્દત એક ખાસ સમયગાળો છે જે સ્ત્રીને ડિવોર્સ અથવા તો પતિના મૃત્યુ પછી પાલન કરવો પડે છે. આ બંને પ્રથાઓને સંપૂર્ણપણે સમાપ્ત કરી દેવામાં આવી છે. અત્યાર સુધી આપણે ઘણી જગ્યાએ જોયું છે કે કુટુંબની સંમતિથી કે પંચની હાજરીમાં બંને પક્ષોની સમજૂતીથી છૂટાછેડા થતા હતા, ડિવોર્સ થતા હતા. પણ હવેથી વ્યક્તિગત કે સમુદાયની પરંપરા મુજબ લીધેલા છૂટાછેડા માન્ય ગણાશે નહીં. હવેથી ડિવોર્સ ફક્ત કોર્ટની પ્રક્રિયા દ્વારા જ માન્ય ગણાશે. જો કોઈ વ્યક્તિ આ ન્યાયિક પ્રક્રિયાનું પાલન કર્યા વિના છૂટાછેડા લે છે તો તેને 3 વર્ષ સુધીની જેલ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવીને છેતરપિંડીથી કે બળજબરીથી લગ્ન કરે છે તો એના માટે 7 વર્ષ સુધીની જેલની જોગવાઈ છે. પોતાનું નામ, નોકરી કે કમાણી ખોટી બતાવીને કોઈ છોકરી સાથે લગ્ન કરે તો આ છેતરપિંડી ગણાશે અને એને 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. કોઈ છોકરીને ધાક ધમકી આપી કે પરિવાર પર દબાણ કરીને લગ્ન કરવા મજબૂર કરે તો એ બળજબરી ગણાશે અને એને પણ 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. કોઈ વ્યક્તિ પહેલાંથી લગ્ન થયેલા હોવા છતાં એ વાત છુપાવે અને ફરીથી બીજા લગ્ન કરે તો એ પણ ગુનો છે અને એને પણ 7 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. હવે લિવ ઇન રિલેશનશિપના નિયમો જોઈએ. તો લિવ ઇન રિલેશનશિપમાં રહેવા માટે એમણે 3 મહિનાની અંદર એનું રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જો આમ નહીં કરવામાં આવે તો 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. લિવ ઇન રિલેશનશિપમાંથી જન્મેલા બાળકોને કાયદેસર ગણવામાં આવશે અને એને સામાન્ય બાળકોની જેમ જ વારસદારના તમામ અધિકારો મળશે. જો લિવ ઇન રિલેશનશિપમાં રહેતા 2 લોકો અલગ થાય તો ખાસ કરીને મહિલાઓને ગુજારા ભથ્થા એટલે કે ભરણ પોષણનો અધિકાર પણ મળશે અને દર મહિને
એમને ભરણપોષણની રકમ ચૂકવવી પડશે. વારસદાર અને સંપત્તિના નિયમોમાં પણ સુધારો આવ્યો છે. તો એમાં પૈતૃક સંપત્તિમાં દીકરા અને દીકરીઓને એક સરખો અધિકાર આપવામાં આવ્યો છે. એટલે કે આ સંપત્તિમાં દીકરો કે દીકરી બંનેને સરખો ભાગ મળશે. જો કોઈ વ્યક્તિ વસિયતનામું કર્યા વિના મૃત્યુ પામે તો એની સંપત્તિનું સરખા ભાગે વિતરણ એના માતા પિતા, જીવનસાથી અને બાળકો વચ્ચે કરવામાં આવશે. હવે સૌથી અગત્યની બાબત કે આ નિયમોમાંથી કોને મુક્તિ કે છૂટ મળશે, તો એસટી કેટેગરી એટલે કે અનુસૂચિત જનજાતિના લોકોને એના સાંસ્કૃતિક સંરક્ષણને ધ્યાનમાં રાખીને આ કાયદામાંથી છૂટ આપવામાં આવી છે. બંધારણીય રક્ષણના કારણે આ કાયદો એના પર લાગુ કરવામાં આવશે નહીં, કારણ કે એના પોતાના અલગ રીત રિવાજો અને કાયદાઓ હોય છે. જો ગુજરાતનો કોઈ વ્યક્તિ રાજ્યની બહાર જાય અને જો તેનું કનેક્શન ગુજરાત સાથે ચાલુ હોય તો એને પણ આ નિયમો લાગુ પડશે. મિત્રો, આવી જ ઉપયોગી માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટમાં કમસે કમ ઓકે લખો. આગળ તમે કયા ટોપિક પર મારી ચેનલમાં વિડીયો જોવા માંગો છો કોમેન્ટમાં જણાવજો. તો ફરી મળીએ નવા ટોપિક સાથે.